મોર્નિંગ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં જશો તો અત્યારે મારું મોર્નિંગ થઈ ગયું છે. મોર્નિંગ તો મારું 6 વાગ્યાનું થઈ ગયું છે, કેમ કે આજે જયા પાર્વતીનું જાગરણ છે. તો મારે પૂરા થઈ ગયા ને એટલે મારે એક જ દિવસ રહેવાનું હોય, છેલ્લો દિવસ. એટલે આજે હું વહેલી 6 વાગ્યાની ઉઠી ગઈ હતી, પછી પૂજવા ગઈ હતી, પછી મેં વ્લોગ સ્ટાર્ટ કર્યો. તો મારી ચેનલમાં નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. એન્ડ તક બન્યા રહેજો, બહુ મજા આવશે. બાય બાય. થાકી ગઈ મમ્મી, આજના જાગરણ છે, મને કઈ કામ ના કરવાનું હોય. તો જાગરણ હોય તો કામ તો કરવું પડે ને. આઈ બે થામણા ભરીએ બધા ઉઠી નાખવું બધું, અથવા ચોક ઉપર નાખવું. गजब बेइज्जती है। મમ્મી તો જો કેવી છે, મને કામ કરાવવા રાખે. તો કામ તો કરવું પડે. મારી દીકરી કામ જ કરતી હોય. મારે હજી ફોટા પાડવા જવું છે. આ તો પછી જાય હજી પેલા કામ બામ કરીને પછી ફોટા પાડવા હું જાય. રહેવું ભૂખી હું, મને ચક્કર આવે. સકરાવા મીડા હા એક જ દીવા ભૂખા હોય એટલે સકર આવે એવું હોય. અમે 5 દી ભૂખા રહ્યા હતા. मार मम्मी हावन लेन मार। आप कहाँ थे ज्ञानी बाबा? આ બેઠી જા જલ્દી, બેઠી જા. હાલમાં દીકરો હાલ જલ્દી બેન. ઊભી થા હાલ। પિયા દીકરા હાલો મારો દીકરો હાલ. મમ્મી મને ચક્કર આવે છે. अच्छा ठीक है। બોલે આ. સકર બોલે આ એનું ઠામડા દે બધાય. મનાથી એમ ઊભુંય નથી થવાતું. હે ઊભુંય નથી થવાતું મારાથી. કોટાડી થામા ધતી કરે ધતી. આ ધતી કરે હો. આ ધતી કરી છે. કાંઈ નહીં તો હા. હાલે બેઠી જા દીકરા. પણ ચક્કર આવે, ઊભું નથી થવાતું એટલે તો બેહી ગઈ. ખબર હે તને આજુ રહ્યું મેં હવાનું કાંઈ મોઢામાં નથી નાખ્યું. હા ભલે ના નાખ્યું. તો કામ તો કરવું ને. તો રેવાય નહીં. ઘોડા નાતે કામ કરવાની ના નથી પાડી. हावन लेन એટલે હમણાં ઊભી થઈ જાય। હાવણ લે। તું મને માર. ના રે ના. મિત્રો તો અમે હે ને આવ્યા છીએ રણજીત સાગર ફોટા પાડવા. ઘરે કાંઈ શૂટ થયું નહીં કેમ કે લેટ થતું હતું, એટલે બહુ લેટ થઈ ગયું. અને તો અમે ફોટા પાડીને ઘરે આવી ગયા છીએ. અને મારાથી નથી થતું કાંઈ સહન ને હવાનું કાંઈ ખાધુંય નથી. મારો ભાઈ કાંઈ મસ્તી નથી કરતો, મારી મમ્મી કાંઈ મસ્તી નથી કરતી. મને હવ રીતના પડ્યા અને હું એકલી ખૂણામાં બેઠી. મારાથી અત્યારે મને બહુ એટલે બહુ હદથી બહાર કંટાળો આવે. હવે હું દુઃખ કોને કહેવા જાઉં મિત્રો. તો અત્યારે વાગી ગયા છે 11. અમે જમી લીધું, જમીને હેને ફ્રી થઈ ગયા છીએ. અને અત્યારે મને બહુ એટલે બહુ બોરિંગ થાય છે, મને કંટાળો આવે છે. મારું આજ જાગરણ થશે નહીં મને નથી લાગતું. હજી તો 11 વાગ્યા. હવે કેટલા સવારના 6 વગાડવાના કેમ વાગશે? અને જ્યારે જાગરણ હોય ને ત્યારે જ એવું થાય. જ્યારે રોજ ચાલુ થાય ને ત્યારે પછી જાગરણ હોય ને ત્યારે મને ટાઈમ જ નહીં જાય. મને જ ખબર છે 12 વાગે એટલે ટાઈમ જાય જ નહીં. साला ये दुख का खत्म नहीं होता। હવે મારું શું થાય જોઈ આવે. આ તો મને એમ છે કે મારા મિત્રએ થોડીક વાતચીત કરું. હવે કોઈ બોલવાનું હતું ને તો હાય મિત્રો. તો હે ને અમે ઘરે કંટાળો આવતો તો અત્યારે કેટલા વાગ્યા તો 3 વાગ્યા છે. ઘરે અત્યારે અમને કંટાળો આવતો હતો ને તો અમે આ બાજુ આવતા રહ્યા. હવે આ એમ કહે કે પકડમ પટ્ટી રમી આ ઠાકોર ન રમવું બેઠ એ હાલો આપણે ક્યાંક ભૂત જોવા જાય. મારી ફ્રેન્ડ ને ઈ આવ્યા હે, પછી ઈ લોકો આમ આગળ હે અને અમે બેન ભાઈ આયા હોય. એક ફ્રેન્ડ એ વિડિયો ઉતારે, કેમેરામાં ના આવે શરમે. હાલ પૂરા વિવિધાને બોલાય આવી પછી આપણે રમશું. તો પછી આમાં છે ને જાઉં એટલે એ તો નહીં આ વાતું કરે છે. હવે સાચું હોય કે ખોટું હોય રામ જાણે. કેટલા વાગ્યા કાંઈક 6 વાગે સુવાનું હોય. હજી 3 વાગ્યા છે. હજી 5 6 હજી 3 કલાક છે. 3 4 5 6 પછી મહાદેવના દર્શન કરી પછી સુવાનું. મારા ઉપર દા આવ્યો હે। પ્રિયાની બે ફ્રેન્ડ આમ ગઈ છે અને પ્રિયા જો આમ ગઈ છે। હવે પ્રિયાનો વારો, પ્રિયાને પકડવી। હાલો મિત્રો જોવો તમે।
મિત્રો આને પકડી લીધી. હવે આને બીવડાવી દો તમે. હાલ. ના વાંધો નહીં, હું હવે ના હાલ જો હું તને. મમ્મીને કહી દેવું મારે ના, થાવ ના આવું બતાવું તને. જો હાલ. મમ્મીને કહી દઉં મમ્મીને જો ફોન કર. માં પૂછ જોવે છે. મારે ક્યાંય ન ના, હાલ. ના ના ના, ના, ના. અરે હાલ. મારે એ આપણું નથી હો. જોજે ક્યાંક છે. હેલો મિત્રો, તો અમે છે ને ઘરે આવતા રહ્યા છીએ. 6 વાગી ગયા છે. મહાદેવના દર્શન કરીને પછી ડાયરેક્ટ ઘરે આવતા રહ્યા છીએ. મારું પ્રોગ્રામ પૂરું થઈ ગયું છે, તો હવે સુઈ જાય. મળીએ નવા બ્લોગમાં. તો મારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાય બાય, મળીએ નવા